અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 12 જૂનના દિને બનેલ વિમાન ક્રેશ દુર્ઘટના સમગ્ર દેશભરમાં હચમચાઈ દે તેવી ઘટના બની છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 270 લોકોના નિધન થયા છે। ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે। રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત મુજબ આવતીકાલે સોમવાર 16 જૂન 2025ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે। આ દિવસ દરમિયાન શોકના પ્રતિકરૂપે ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે। આ ઉપરાંત શોકના દિવસે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં। આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે। તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંતિમ સંસ્કાર 16 જૂન 2025ને સોમવારના રોજ રાજકોટ ખાતે કરવામાં આવશે।